નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં જમીન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વાસના ભાયલી રોડના બિલ્ડર ઋષિત ભૂપેન્દ્રભાઈ પરીખ કે જેઓએ ફરિયાદ નોંધાવી છે કે ચેતનાબેન પટેલની ભાયલી ગામની જમીનનો પાવર ઓફ એટર્ની આરોપી મનીષ દીક્ષિતે બનાવટી સહીથી પોતાના નામે કરી લીધો. માર્ચ 2020થી અમેરિકા ગયેલા અશ્વિનભાઈની બનાવટી સહીવાળા રિસિપ્ટ બનાવી 1100 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ કર્યો અને ચેકની રકમ પણ ચૂકવી નહીં. આ મામલે આરોપીના વકીલ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. હાલના કામના ફરિયાદી જે ઋષિત પરીખ છે એઓના દ્વારા આ એક ફરિયાદ નોંધવામાં આવે છે. ફરિયાદનું મૂળ ક્રક્સ એવું છે કે ભાઈ જે હાલનો આરોપી છે મનીષ દીક્ષિત, એમના દ્વારા 2020ની સાલમાં જે વિવાદાસ્પદ જમીન છે એના મૂળ 3 માલિકો હતા, જે આજની તારીખમાં પણ છે. મૂળ માલિકો પાસેથી 3 માલિકો પૈકી એક માલિક અશ્વિનભાઈ કે જેઓ 2024માં મૃત્યુ થઈ ગયું છે, પણ એ અશ્વિનભાઈ પાસે એક પાવરના આધારે, અશ્વિનભાઈ પાસે પાવર છે અને પાવરના આધારે તેમણે પોતાના નામે દસ્તાવેજ કર્યો હતો. જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે અશ્વિનભાઈ પાસે જે પાવર હતો એ તો ફક્ત એડમિનિસ્ટ્રેશન એટલે કે જમીનની સાર સંભાળને તે લગત નાના મોટા નિર્ણય લેવા માટેનો હતો. પણ એવા હાલમાં આક્ષેપ છે કે ભાઈ આ જે આરોપી છે તેમણે પાવર સાથે છેડછાડ કરી અને પોતાના નામે દસ્તાવેજ કરાવી લીધો. કદાચ દસ્તાવેજ સાચો પણ હોઈ શકે, પરંતુ દસ્તાવેજમાં જે 25,51,000ની રકમ લખવામાં આવી હતી, આ દસ્તાવેજ 17/3/2020 એટલે કે કોવિડની પહેલા કરવામાં આવ્યો હતો. દસ્તાવેજની અંદર જે 25,51,000ની રકમ લખવામાં આવી હતી એ રકમ આજ દિન સુધી સદર જમીનના મૂળ માલિકોને મળી નથી. ત્યારબાદ લોકડાઉન થઈ ગયું. આ દસ્તાવેજ બાદ 19/3/2020ના રોજ જેમણે કહેવું છે કે ભાઈ અશ્વિનભાઈએ મને દસ્તાવેજ કરીને આપ્યો હતો, એ અશ્વિનભાઈ પણ 19/3/2020ના રોજ ફોરેન જતા રહ્યા હતા. ત્યારબાદ લોકડાઉન થઈ ગયું હતું. પાછળથી અશ્વિનભાઈના મૃત્યુ બાદ એટલે કે એમના અન્ય 2 જમીનના માલિકોને ખબર પડી કે ભાઈ ભારતની અંદર આપણી જે જમીનો આવેલી છે એ જમીનનું સ્ટેટસ આપણે ચેક કરીએ. સ્ટેટસ ચેક કરતાં ખબર પડી કે ભાઈ જે હાલના આરોપી છે એમના નામે 11,000 સ્ક્વેર ફૂટનો દસ્તાવેજ છે. એટલે ઘરના વ્યક્તિઓએ તપાસ કરી કે ભાઈ આ અશ્વિનભાઈ આ જમીન કેવી રીતે વેચી હતી, કેટલામાં વેચી હતી. ત્યારે ખબર પડી કે 25,51,000 રૂપિયા એમને કદી પણ મળ્યા જ નથી. એટલે જે અંગે ફરિયાદ કરવામાં આવી, વધારે તપાસ કરવામાં આવી, ત્યારે આરોપીનું એવું કહેવું છે કે 17/3 દસ્તાવેજ થયો અને ત્યાર પછી મારી કન્સલ્ટન્સી ફી રૂપે મને 25,51,000 રૂપિયા અશ્વિનભાઈએ મને આપી દીધા હતા. પોલીસ તપાસમાં, પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપીએ 3 પાવતી રજૂ કરી છે. અમુક પાવતીઓ 19/3ની છે અને એક પાવતી 9 એપ્રિલ 2026ના રોજની છે. સૌથી નવાઈની વાત એ છે કે 9/4/2020ના રોજ આખું વિશ્વ બંધ હતું. ભારતમાં પણ સંપૂર્ણ લોકડાઉન હતું. કોઈ ઘરની બહાર નીકળી શકે એમ નહોતું. તેમજ અશ્વિનભાઈ 19/3/2020ના રોજ તો ભારત છોડીને અમેરિકા મુકામે ઘરે પરત જતા રહ્યા હતા. તો આ 9/4/2020ની પાવતી એમની ગેરહાજરીમાં આવી કેવી રીતે? અને જ્યારે પણ કાયદાની પણ જો વાત કરવામાં આવે તો દસ્તાવેજની અંદર વેચાણ કિંમત જે પણ લખેલી હોય એ કાયદા મુજબ કમ્પલસરી તમારે વેચનારને આપવી પડે અને ત્યારબાદ જે પણ કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય. આજની તારીખમાં પણ શંકા ઉપજાવનારું એવું છે કે વેચાણ કિંમત કોઈ પણ દિવસ વેચાણ આપનારને મળી નથી. એ વેચાણ આપનારની કિંમત કેમ નથી આપી તેના પુરાવા કે તેને કવર કરવા માટે એમણે આ 3 પાવતીઓ પાછળથી ઊભી કરેલી હોય તેવી પોલીસને શંકા છે. એટલે ફરિયાદ નોંધાયા બાદ આરોપીને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. તે પૈકી 1 દિવસના એટલે કે આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે. અને જે રીતે ફરિયાદીના આક્ષેપ છે કે ભાઈ જે મૂળ કુલ મુખત્યારનામું હતું, પાવર ઓફ એટર્ની હતી, એમાં છેડછાડ કરવામાં આવી છે. આ પૈસા આપવામાં નથી આવ્યા, છેતરપિંડી, વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને આ પાવતી અને પાવતીમાં અશ્વિનભાઈની સહી ખોટી છે. જે આક્ષેપો અંગે હાલમાં પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ છે.